जुनी गढ़ जुनो गिरनार पण जहाव जड़ा हिंजल पिए नाम नर निनार हलदार हलदार जेवा जना हाथ पण नवरो दिन नार तेरी सर जुमाना श्यामले हे कोई घोड़ो कोई परखड़ो कोई गुणवंती नार हे सरजन हारे सरजिया हे त्रणे रतन संसार लचकी कमर चटकन चाल रे लचकी कमर चटकन
હે કાઠિયાવાડની પદમણી હે માથે પાણીની હે ઊભી બજારે ઢગલા ભરે હે જાણે ધડકતી ઢેર સાંભળો છો? પરણેલા છો કે કુંવારા? સ્ત્રીનો સેથો જોઈને જાણી જનારની આંખોમાં મોતિયા તો નથી આવ્યા ને? સેથો તો સિંદૂર વિનાનો લાગે છે, પણ કોઈ પૂરનાર ગોતી લીધો કે નહીં? બસ એટલું તમારી જીભેથી જાણવું હતું. અમારો જવાબ જો એમ જણાવી દઈ તો પછી ક્યાંક ન કરે નારાયણ ને મોંઘા મેળાપ ન થાય તો કોઈને જુવાનીમાં જોગ લેવા પડે. ઈ પાપ અમારાથી ન થાય. પ્રેમના માર્ગ ઉપર પાપ અને પુણ્યની પરવા કરનાર કદી પ્રેમની આગમાં કૂદી શકતા નથી. બસ એકવાર નામ કહેતા જાઓ, આવતા રાખો ઓળ ઘોળ કરી દઈશું. વીરા વાગડિયાનું નામ સાંભળ્યા પછી એની દીકરીનો માર્ગ મૂકી દેવાનું નહીં વિચારતા. હવે ચેડામાંથી આઘા હતો તો અમારો માર્ગ મોકળો થાય. આ ખેડો તો મૂકી દઉં છું, પણ જે નેણથી નેણ મેળવી જે નેડો બાંધ્યો છે એ કેડો નહીં મૂકું સચની. મારું નામ ગોરલ છે. મારું નામ જાણવાની પરવા કર્યા વિના હાલી જનાર પદમણી હવે તો હૈયાના હોશ તે ઉડાડી દીધા. આ મલખના મેળામાં જો પરણીશ તો તને, નહીં તો પાવકની જ્વાળામાં પડી પ્રાણ દઈશ એ મારી પ્રતિજ્ઞા છે. રત્ના, આમ ઉપરથી ઠેકડા મારે છે.
તે ક્યારેક હાથ પગ ભાંગી જશે. ગોરલ, તારા ગરવા રૂપને જોયા પછી ભાવની ભાવટ ભાંગી ગઈ છે. અરે હાથ પગની પરવા કોણ કરે, ત્યાં હૈયું જ ભાંગી ગયું છે. તો પછી ભાંગેલા હૈયાને ઠીક કરવા કોઈ કંસારાની દુકાને જા, નહીં તો અરે કંસારાના હાથથી જો કાળજા સંધાતા હોત તો આમ ગોરલ વાહે રાત દી કોણ ગાંડું થાત. મને લાગે છે તું સાચે જ ગાંડો થઈ ગયો છે, નહીં તો આવી ખેલી ખેલી વાતો ન કરે. પેલું તથે મને લગાડ્યું છે ગોરલ. બસ રત્નાને એક વાર તારા હોઠેથી હા પાડી દે, હું મારો જીવ આપવા તૈયાર છું. જીવ લેવાનું કામ ખપ્પર જોગીણી કરે રત્ના. હું તો ગોરલ છું, ગોરલ. જોગણીની જરૂર નથી, જરૂર છે ગોરલના રૂપાળા હાથની. હા? છોડી દે ને. હા? શું કરે છે તું? હાથ મૂકી દે રત્ના, નહીં તો ડાબા હાથની દઈ દઈશ તો 32 ના બધા દાંત વીણવા જતા આખો જન્મારો નીકળી જશે. ઓહો. એમ. તારા હાથનો મારે મને મીઠો લાગશે. એકવાર મારા પ્રેમનો સ્વીકાર તો કરી લે. રત્ના, પ્રેમ પરાણે થતો નથી ને હેત હાટે વેચાતા નથી. છતાં મને વિચાર કરવા દે, જવાબ જરૂર આપીશ, પણ અત્યારે જા. કોક જોઈ જશે તો લોકમાં ન કરવાની વાતો થશે. લોક લાજની મને બીક નથી. પણ મને તો છે, કદાચ બાપુને આ વાતની ખબર પડશે તો એ હા પાડતા હશે તો એ ના પાડી દેશે. તારા બાપુમાં એટલી તાકાત નથી કે હું માગું કરું એ ના પાડે. તારે માગું કરવાની જરૂર નથી રત્ના, હું જ માર્ગ કાઢી દઈશ. પણ હમણાં તું જા. કુવાનો દેડકો સમુંદરનો તાક કાઢવા નીકળે છે. હા, હરિઓમ. વાહ, મજા આવી ગઈ. દુનિયા દીકરા માટે માનતા માને, અને મારા કર્મે બબ્બે પાક્યા છે. એ પણ કેવા કે ભાંગીને એકનું બે ન કરે એવા. હશે બાપુ, હા, ગમે એવા હોય તો એ દીકરા પિંડિયું મૂકે ઈ જ ફૂગે. ખરી વાત છે બેટા. આવતા હશે, હા. જ્યાં ગયા હશે તે. અરે બેટા, એની મને ચિંતા નથી. વાળું ટાણે પેટમાં 1.5 હાથનો ખાડો પડે ને, ગમે ત્યાંથી પૂંછડી પટાવતા આવશે. પણ મને તો ચિંતા તારી થાય છે દીકરા. પણ એકવાર જો તને સારું ઘર અને વર મળી જાય તો મારો મનખા દેહ સુધરી જાય બેટા. બાપુ, તમારી ઉજળી આબરૂ 18 ગામમાં ગુલાબના ગોટાની જેમ મહેકે છે. બાપુ, પછી તમારી ફિકર શું કરવાની? તમને હું ભારરૂપ લાગુ છું? બેટા ગોરલ, દીકરી એટલે તો સાપનો ભારો કહેવાય. મને તો થાય છે કે જે દી તને ચોરીના 4 ફેરા ફેરવી ગાડે બેસાડીશ તે દી ઉપરવાળો મારા પ્રાણ ના લઈ લે. બેટા, તું તો મારા કાળજાનો કટકો છો. બાપુ, બેટા, તારા જતા આ ખોરડું મને ખાવા દોડશે. પ્રાણ વિનાના ખોળિયા જેવા આ ખોરડામાં હું કેમ કરીને દેખાડીશ બેટા? બાપુ, દીએ દાયરા ભરજો. બેટા, કહેવું સહેલું છે, પણ તારો વસમો વિયોગ મારાથી સહેવાશે નહીં. એ તો હું ક્યાં કાલે જ જવાની છું કે તમે આટલા બધા આંકડા થાવ છો? મને હૈયે તો હજી 2 ભાઈઓને વળાવી પણાવીને ભાભીઓના હાથના રોટલા ખાઈને પછી જ જવું છે. ઓહો હો 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 હો. બસ બેન હો તો આવી. અરે નાના, હા, મોટો ક્યાં છે? અરે મોટો બહુ લાડકો છે ને, એટલે મારે છાંયે છાંયે આવે છે. બહાર નીકળેલા. જુગ જુગ જીઓ મારી બેનડી. હે? અમે ઈ જ કહેતા હતા કે હે? કઈક લગન બગન નું કઈક થાય હે? તો કઈક કામ કાજ ઉજે, પણ આ બાપુ માનતા જ નથી. અરે ક્યાંય આપણી વાતે હલાવતા નથી. હા, બાકી અમારામાં શું ખામી છે? છઈને 2 જણા કામદેવના અવતાર. હે? એ કામદેવના અવતારો, એમને. તમારો જ્યારે જન્મ થયો ને ત્યારે ચૈત્ર મહિનાની અમાસ હતી, એટલે જ તમારામાં મીઠાની તાન રહી ગઈ છે. બસ આટલી જ વાત છે. હવે તમે કહેતા હો તો આજથી રોજ 1-1 મુઠ્ઠી મીઠું ખાતા જઈએ. અરે તમે કહેતા હો તો ગુણિયું ભરીને હું મીઠું ખાઈ જાઉં,
પણ જો જો અમારી બેનને ભાભીઓ મળતી હોય તો એ ભાભીઓ વાળીના થામાં આડું અવળું બોલ્યા તો મારા સમજે ગાંડા ખેલા તો મારા માડી જાય છે. હાલો મેં રોટલો ઘડીને મૂક્યો છે, વાળું કરી લ્યો. આ ઈ હાલો. પેલા કરી લઈ વાળો, બાકી બેન હોય તો આવી અને બાપ હોય તો નહીં. જાઓ જાઓ વયા જાઓ અહીંથી. બેન તારા હાથના રોટલા તો બહુ ખાધા, હવે તો આ ઘરમાં રોટલાની ગણનારીઓ લાવવાની ઈચ્છા છે. અને જો બેન પણ એક વાતનું વચન અમને આપવું પડશે. જે દી અમે વહુ પરણીને લાવીએ તે દી બાપુના ગુસ્સાથી અમને બચાવવા પડશે. હા, અને બદલામાં અમે તને વચન આપીએ છીએ કે સમય આવે તારે માટે જીવ દેતા પણ આચકાશું નહીં. હા. હાલ પીરસ વાળું. લે હા ભાભી હા તમારા હાથનો કોળિયો ન ખાઉં ત્યાં સુધી મારું પેટ ભરાતું નથી. ગાલો લો ભાભી, હવે હું તમને ખવડાવું. હા ભાઈ, હવે તમે દિયર ભાભી એકબીજાને હેતથી કોળિયા ખવડાવો, આપણું તો પત્યું. દેર ભાભી નહીં પણ મા દીકરાનું હેત જોઈને તમને ઈર્ષા આવે છે. હવે ભાઈ દિયર દીકરો થઈને ભાભીના ખોળે બેસતો થયો હોય ને તો ધણીનો ભાવ જ કોણ પૂછે? પેલી કહેવત કઈ આપણે કઈ કઈ કહેવત? કેને કેને કેને? કઈ ભાઈ તમે ઢોલિયા ઉપર બેસીને બહાર કહેવત યાદ કરો. અમને વાળું કરતા બહુ વાર લાગશે. હા હા, તમે નિરાતે વાળું કરો, હું હા આલ્યો. કેમ આજે ધરાતો જ નથી? આ મેળે ગયો તો તે ભૂખ બહુ ઉગડી છે. ભાભી આજે ભાગ્ય ઉગડી ગયા છે એમ સમજો ને. હે કોઈ ઘોડો કોઈ પરગડો ને કોઈ ગુણ યલનાર પણ સર્જન હારે સરજિયા હે ઈતિનો રે ગુણો સંસાર. એમ એટલી રૂપાળી છે તો પછી એનું નામ ઠામ ને ઠેકાણું જાણ્યું કે નહીં? નામઠામ જાણવા તો ન મળ્યું, પણ એના બાપનું નામ આખા પંથકમાં જાણીતું છે, વીરો વાગડિયો. વાગડમાંથી આવેલો હું વીરો વાગોડિયો આજ 18 સાતીનો ધણી અને 100 વીઘા પાડાના ખાન જેવી જમીનનો ધણી થયો. પંથકમાં ચારે બાજુ મારી આબરૂ બંધાણી. એ બધું તારા બાપના કારણે રત્ના. બાકી દુકાળ ગાળવા આવેલા મારા જેવાને જો તારા બાપુએ આશરો ના આપ્યો હોત ને તો આજ આ વીરા વાગોડિયાના પંડ માથે આ પહેરવા ચિત્રું એ ન હોત. પણ આતા તમે મને બાપુના મરણ પછી દીકરાથી વિશેષ સાચવ્યો છે. એ તો ઉપકારનો બદલો ઉપકારથી વળી ગયો. નહીં રત્ના નહીં બેટા, પડતી ભીત અને માણસથી હવ સંભાળીને દૂર ભાગે છે. જ્યારે આવા વખતે હું જ અજાણ્યાને તારા બાપુએ આશરો આપ્યો, ઈ ઉપકાર તો આ ભાવમાં ભાવ ના ભૂલાય. તો તમે શું આજ કઈ એ ઉપકારનું પોટલું ઉતારી નાખવા માંગો છો? અરે બેટા, એ ઉપકાર ઉતારવા હાટું મારો જીવ કાઢીને દઉં ને તોય જમરાજના ત્રાજવાના તોલે ઓછો પડે. બાકી વખત આવે વીરા વાગોડિયાને તું અજમાવી જોજે દીકરા. એ તો વખતની વાત વખતે હોય આતા. અત્યારે મને શું ઓછપ છે તે હું તમને કહું. આ તો આજે હવારના પોરમાં ગોરલે તારા બાપુને સાંભળ્યા એટલે મને થયું કે તારી પાસે આટો મારતો આવું. આ તમારું જ ઘર છે ને આતા? હજી તમારે મને પરણાવવાનો, કટિયાને ભોગલને પરણાવવાના અને ગોરલને પણ ઠેકાણે પાડવાની છે ને? હા બેટા, એ તો જ્યાં એના ભાગ્ય લઈ જાય ત્યાં. બાકી માવતર દે જાણીને અને કરમ લઈ જાય તાણીને. અરે તમને શરમ નથી આવતી? તમે મારા જેવા બાપની દીકરીને ઘેર માગું નાખવા આવ્યા છો? હું કોણ? ખાનદાન, કુળવાન, જાજરમાન, આબરૂદાર, અનેક વચની, અને તમે કંગાલ, મુફલિસ. તમને શરમ નથી આવતી? અરે તમારી જેવા તો 70 મૂર્તિયાને મેં મારીને ભગાડ્યા છે. જાઓ છો કે જોડો મારું? ભાગો, જાઓ, ભાગો. મામા પેલા મહેમાન આવે છે ને મુરતિયા હોવે અમને જોવા. હા, એમને જ મારા બાપા અપમાન કરીને કાઢી મૂકે છે. શું કામ? એક જૂની વાત. હું કોણ? એવો તેવો ખાનદાન, કુળવાન અને એક વચની. તારા બાપાની તો અક્કલ ભેર મારી ગઈ છે. આ 71 વાર મુરતિયા પાછા ગયા છે. ચાલ તો હું જોઉં. આવા નવા નાગા પુગા માગા નાખવા હાલ્યા જ આવે છે. આ તમે ધાર્યું છે શું? આ 71 માં મુરતિયાને તમે પાછા કાઢ્યા? તે કાઢવા જ પડે ને. હું કોણ? ખાનદાન, કુળવાન, જાજરમાન, આબરૂદાર અને એક વચની. આ તમારું અભિમાન જ
છોકરીઓને આખો જન્મારો ઘરમાં કુંવારી બેસાડી રાખશે. છોકરીઓ કુંવારી રે કે પરણે હું જરાય નમતું નહીં જોખું. હું કોણ? ખાનદાન, કુળવાન, આબરૂદાર, જાજરમાન અને એક વચની. પણ આ જુવાન જો દીકરીઓને ઘરમાં કુંવારી ફરતી જોઉં છું ને તો માં તરીકે મારી છાતી માથે ઘંટી દળાય છે. પણ બાપ તરીકે તમારા મગજમાં કીડા કરડતા નથી? કીડા કરતા છે ને તોય હું નહીં ભૂલું કે હું કોણ? ખાનદાન, જાજરમાન, કુળવાન, આબરૂદાર, એક વચની. ના ના, ગમે એને મારી દીકરી દઈ દઉં. અરે હું ગમે એને દઈ દેવાનું નથી કહેતી, પણ આપણા લાયક આછા પાતળા ઘર કે વર જોઈને દીકરી પરણાવી દેવી જોઈએ ને. પણ ઈ સલાહ દેનારી તું કોણ? એ હું તમારી પરણેતર ને દીકરીઓની માં. હું કોણ? ખાનદાન, જાજરમાન, કુળવાન, આબરૂદાર અને એક વચની. બસ બસ બસ, મારા તો કાન પાકી ગયા. મારે તમારી કોઈ ડંફાસુ નથી સાંભળવી. હવે હું તમને સાફ ચોખ્ખું ને રોકડું પરખાવીને પ્રતિજ્ઞા કરું છું. હું આ ઘર છોડીને મારે પિયર જાઉં છું. જ્યાં સુધી તમે મારી દીકરીઓના લગ્ન પાકા કરી અને મને કંકોત્રી મોકલશો નહીં ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મૂકું. અને જો પગ મૂકું ને તો તમને મળતા ભાડું. સંભાળો તમારું ઘર ને તમારી દીકરીઓ. હવે તો જીવ્યા મુવાના જુહાર. એમ ઈ વાત છે. એ તું તારે ઉપાડ. હું કાઈ બીતો નથી. આજ સુધી હારે રહ્યા ને, હવે હું એકલો રહીને બતાડીશ. તું તારે ઉપાડ. હું કોણ? ખાનદાન, કુળવાન, આબરૂદાર, જાજરમાન અને એક વચની. ચૂપ. હું છું ને તમને સાચવવા વાળો. ભલે જાતી હોય તો જાય. જા. બોલો, હું કોણ? બોલો, હું કોણ? ખાનદાન, કુળવાન, આબરૂદાર, જાજરમાન, એક વચની. ભાઈને કામ ધંધો કઈ કરવો નહીં અને બસ વીરા વાગડિયાની છોડી વાહે ગાંડો થઈ ગયો છે. ગાંડો. અરે ભાભી, જરા હળવે બોલો. કોક સાંભળી જશે તો હૈયું જીત્યા પહેલા બધું હારી જઈશ. બસ તમે આજે મને એના ગામને પાદરે ઘોડા દોડમાં જવાની રજા દો. પછી જુઓ, એને પળવારમાં પટાવીને ના લાવું તો મારું નામ લાખો નહીં. લાખા, આજે સવારથી જ મારું જમણું અંગ ફરકે છે. લ્યો, મારું જમણું અંગ તો અડધી રાતથી જ ફરકે છે. ઈ આજે મળવી જ જોઈએ. પછી જુઓ તો ખરા, એક વાર તમારા દિયરના દી ફરવા દો, પછી વીરા વાગડિયાની દીકરીના હાથના ઉના ઉના રોટલા તમને જરૂર ખવડાવીશ. લાખા, મોટા બોલ બોલી ભાગ્ય હારે બાથ ન ભીડાય. અરે ભાગ્ય લખનાર વિધાતાને તમે જોઈ છે નહીં ને? તો માણસ પોતાનું ભાગ્ય પોતાને હાથે લખે છે અને હું મારું ભાગ્ય મારા હાથે લખીશ. તને ખાતરી છે એ ઘોડદોડ જોવા આવશે? ભગવાને પ્રેમ જેવી જો વસ્તુ ઘડી હશે તો મારું હૈયું કહે છે કે એ જરૂર આવશે. એ મારી વાટ જોતી ઊભી હશે. બસ તમે મને આશીર્વાદ આપો. કાળિયો ઠાકર તારા કાળજાના કોડ પૂરા કરે. મારે કાળજે કોડ તો કરોડ છે ગોરલ, પણ જ્યાં સુધી તું તારા હોઠેથી હા નહીં પાડે ત્યાં સુધી હું તારી હારે પ્રેમના પગરણ નહીં માંડું. રત્ના, પ્રેમના નામે પાગલ થયેલા પુરુષો આમ જ બોલતા હોય છે. પણ રૂપવતી કે રસવતી નારીને પામવા પહેલા પુરુષે એનું પુરુષાર્થન દેખાડવું પડે છે. તારે પુરુષાર્થન જોવું છે ને? તો આજ ગામના પાદરે ઘોડાની દોડ જોવા આવી જશે. મારી મોરની આખા મલકના ઘોડે સવારોમાં પહેલી ના આવે તો કહેજે. અભિમાન ને અહંકાર કોઈના રહ્યા નથી. રત્ના, તે તારી મોરનીને બાજારના જોગાણા દીધા છે તો મેં મારી હિરલને હૈયાના હેતથી તૈયાર કરી છે. ઓ, એટલે ઘોડાની દોડમાં તું પણ ઉતરવાની છો? હા, આજ તારા પ્રેમના પારખા કરવા પુરુષ વેશ પહેરીને હું એ હિરલ માથે રાંગ વાળીશ. પછી જો તું હારી ગયો તો તારા ઘરનો દરવાજો નહીં જોઉં, અને જીતી જાઉં તો બાપુને કહી બીજી જ ઘડીએ તારી હારે હથેવાળો કરીશ. આ તું કોના ભરોસે બોલે છે? તારી હિરલના કે મારા હૈયાના ભરોસે? રત્ના, તારા જેવો રાંગ ભરથાર મારા ભાગ્યમાં નથી લખ્યો. એનો ફેસલો આજે મૂંગું જાનવર કરશે. એમ તો પછી મળશું હવે મેદાનમાં. અબળા પોતાને આખો અવતાર સાચવી શકનાર સાજણને
પોતાની પહેલી નજરે પારખી લે છે રત્ના. રત્નાબાઈની 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 આ લાખીના રૂપને ખોડખા પણ લાગી જશે તો એની કિંમત શું રે? શા સારું ઘોડે ચડ્યા હતા? મર્દોની જાતનું પાણી માપવા કે પછી મર્દોની હારે હોડ કરવા? ઉતરેથી મર્દોની મર્દાનગી માપવા. પણ લાગે છે ભગવાને પ્રસંગ પલટાવીને હૈયાની હારજીત કરવા જ ઘોડે ચડાવી હશે. તો પછી હાર થઈ કે જીત? બેઉ. એટલે હૈયો હારીને હૈયો જીતી. અરે દીકરી ગોરલ, બેટા ગોરલ, વાગ્યું તો નથી ને બેટા? કાઈ હા, કઈ વાગ્યું તો નથી ને? મને તો એટલી ચિંતા થતી હતી. અરે બેટા, પણ આમાં છુપ્પો વેશ કરીને ઘોડે ચડવાનું કારણ શું? મને એ જ સમજાતું નથી. આતા આ દીકરીની જાતને નાથી રાખો, નહીં તો કોક દી કલંક લાગી જશે. બેટા, પણ તારી ઘોડી ભડકેવી તો નહોતી જ બેટા. પણ આતા કોઈ કટારીનો ઘા ઘોડીના પગ માથે કરે તો ગમે તે જાતવંત ઘોડી ભડકી ઉઠે. ખરી વાત છે દીકરા, પણ જોવાન તે આજે મારા કાળજાના કટકા જેવી દીકરીનું જીવતર બચાવ્યું છે. હું તારા ઉપર ખુશ છું. માંગ જુવાન માંગ. માગવા માટે ઘોડે ચડવું ઈ કામ મરદનું નહીં આતા. હું કોઈ માગણ કે ભિખારી નથી. હું એ આયરાણીનો દીકરો છું. બાકી કોઈનો જીવ બચાવવો ઈ તો મારો ધર્મ છે. બાકી આયરની નાતમાં ખૂટલ તો હોય જ ને. એટલે ઈ કટાર કોણે મારી એ તું જાણતો હોવો જોઈએ જુવાન. ઈ ખૂટલનું તું મને નામ દે, તું એને જીવ તો ભયમાં ભંડારી દઉં. હશે હતા. હવે હાર જીતનો ફેસલો થઈ ગયો. નકામું ધીંગાણું કરીને રમતની મોજ શું બગાડવી? લો ત્યારે રજા લો. આતા રામે રામ. હે રામ રામ. રામે રામ રત્ના આયર. અરે અરે અરે, લાખા, આ શું કરે છે? છોડ. અરે અરે, મને ચક્કર આવે છે કહું છું. રહેવા દે. અરે ઓ ઓ, અરે શું હે લાખા? બાબી, છોડી દે. નહીં, લાખા, નહીં. શું કરે છે તું? લાખા, ઓ બાબી, ભગવાન, લાખા, બાબી. લાખા, છોડી દે. ઓ રામ, ઓ હે રામ, મને તો કઈ દેખાતું નથી. હા, હે રામ. અરે રે, ગાંડો થઈ ગયો છે કે શું? અરે ભાભી, કાળિયા ઠાકરે મેર કરી.
આજે આપણું જામી ગયું. તમારા તરફથી જામી ગયું, પણ પેલી સામેવાળી તરફથી કઈ હા ના થઈ કે નહીં? અરે ભાભી, હવે તો એની રાતની નીંદર હરામ થઈ જવાની છે. મીઠા જળની માછલી જ રે અને ખારા ખારા જળમાં જાય પણ તડફડતી નિકાય હે જોન જીવન કેમ જીવાય. તમે હા, હું તમે અહીંયા શું કરો છો? તમારી વાટ જોતો હતો. મારી? હમ. કેમ? મને આ બધું પસંદ નથી. તો તમને શું શું પસંદ છે? આજથી એ જ કરીશ. એમ તો કાલે ભૂતનાથના મંદિરે પહોંચી જજો. તમને હું બધું સમજાવી દઈશ. કાલે હું જરૂર આવીશ. લાખો મુખેથી બોલતી જ રે નહીં નહીં લાખાની લાજ લાખો લાખો ઘેલવા હે જોને ગોરલ તારા પ્રેમમાં. ગટિયા એ ગટિયા ગટિયા બોલ ભાઈ બંબા. ક્યાં હતો? આ પાછળ ગુડાણો તો ત્યાં શું કરતો હતો? કાઈ નહીં. હા, મને તો એ ચિંતા થાય છે કે આપણું જીવતર આમને આમ જવાનું. આવું વાઢું ને વાઢું. મને તો એમ છે કે ભવિષ્યમાં આજ નહીં તો કાલ ગમે ત્યારે મારા જોગું માણસ મળી જશે. પણ ભગવાને તારા માપનું માણસ ઘડ્યું હશે કે કેમ? તું મને એક વચન આપ હા, કે જ્યાં સુધી હા, મને મારા માપનું માણસ ન મળે હા. ત્યાં સુધી તને તારા માપનું માણસ મળે હા. તો પણ તારે લગ્ન કરવા નહીં. મતલબ કે વાઢા ને વાઢા રહેવું. કેમ? કેમ કે આ તું પરણી જાય હા, અને વહુનો થઈ જાય હા. તો પછી મારું શું થાય? આવો ઈ તારી વાત સાચી. આપણે બે જણા વાંઢા છીએ ને, હા. આ તો વાંઢા વાંઢા એકલા એકલા દી નીકળી જાય છે. ને હું પરણી જાઉં ને તું રહી જાય તો પછી તારું જીવતર કેમ જાય? ગાડી. ગટિયા હા એ ગટિયા હા દેખાણી દેખાણી કેટલી છે? દેખાણી બે છે કેવી છે? એ માખણ જેવી. મારા માપની છે. પણ તું જોને તારે આંખું છે કે કોડા? જોને. બોરે બોરે બોરે. હાલો લ્યો. જલ્દી જલ્દી ચાલ ને, આમ ધીમે શું ચાલે છે? મોડું થાય છે. ઓહો આમ ચટકતી ચાલે ક્યાં ચાલ્યા ચતુરા? હું તો પાણીડા ભરવાની મશે જીવન જોવા હાલી. તે ક્યાં વસે છે તમારા જીવનજી? એ જ ગોતવા નીકળી છું. ક્યાં હશે મારા જીવનજી? હવે જાજા છેટા નથી. એટલે આટલામાં જ છે? હા, હાલો બતાવું. ચાલો હાલો. એ તમે નહીં પારસ પદમણી, હું તો આ ઢળકતી ઢેલ ને કહું છું. હાલો ચાલો. હા, તૈયાર. આ તમે ક્યાં હાલ્યા પારસ પદમણી? આ તમારો પારસ પીપળો તો આ બાજુ છે. શું નામ રાખ્યા છે? ઢળકતી ઢેલ. આ મૂળ તો મારું નામ છે ને ભોળી છે, હા,
પણ ઘરમાં બધા મને લાડથી ભમલી કે છે. આ બેડું છે ને એ ભલે ખાલી રહ્યું હમ. પણ તમે ખરેખર ભરપૂર બંબલી જ છો. હવે તમારું નામ કયો? કળાયેલ મોર. મૂળ તો મારું નામ છે ને તે આપણે કિલ્લાના દરવાજા હોય ને એમાં ભોગર દેવાનું ન હોય. હા તે ભોગરસિંહ છે. પણ લાડથી બધા મને ઘરમાં બંબો કહે છે. કેવું મજાનું મોઢું ભરાઈ જાય એવું નામ છે, ભંબો. હજી એક વાર કયો ને. કહું? હા ભંબો. આ છે ને તે તમારું નામે હૈયું હરખથી છલકાઈ જાય એવું છે, ભરપૂર બંબલી. ફરીવાર એકવાર કયો ને મારું નામ. ભંબો. તમે કહો ને. બંબલી. એટલે આ પારસ પીપળાનું નામ ગટિયો એમ જ ને? અને આ પારસ પદમની નું નામ ગટકી. આવું ગટિયો અને તમે ગટકી. ભરાઈ ગઈ ભવની મટકી. જો અમે બંને ભાઈઓ અમારા માટે કન્યા ગોતવા માટે નીકળ્યા છે. આ અમે અમારા મુરતિયાની ગોતણમાં જ છે. આ જે કામ અમારા બાપા ન કરી શક્યા ને એ અમે જ કરી નાખીશું. જે કામ અમારા બાપાએ નક્કી નથી કર્યું એ અમે નક્કી કરશું. હાલો ચારે મળી કરીએ નક્કી. હા, નક્કી કરશે અમારી માં વગરના બાપા. તે ક્યાં મળશે તમારો બાપ? ભટકતા હશે વગડામાં ક્યાંક અમારા માટે મુરતિયાની ગોતણમાં. રસ્તામાં ક્યાંક ભેટો થઈ જાય તો તમે બંને એમની સાથે અમારા ઘર સુધી પહોંચી જજો. હા તરત ફેરા ફેરવી કાઢશે. હે આટલી ઉતાવળે? હા, એનો બાપ છે તે છતી બાયડીએ બાયડી વગરનો થઈ ગયો છે એટલે કા ભરપૂર બંબલી. હા, ભડભાદર ભંબો. મારી ગગનની ચુંબી ગટકી. હા, અબલાને છબલા મારા ગટકા. અહીં લાવ. ચાલ ગટકી. ગઈ ગટકા ગઈ ગટકા. હવે હાલો આપણે નીકળીએ હારાની ગોતણમાં. ખારા ક્યાં છો? હાલ રે શામળા, હાલ 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 હાલ. આમ 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 આ. શું જોઈ રહ્યો છે ત્યાં? હાલ કામે લાગ. હાલ હાલ હાલ. આર કે પાદરે પ્રભુને પગે લાગવા આવવાનું કોઈ ખાસ કારણ જાણી શકું છું જુવાન? જવાબ દેવો જરૂરી ન ગણું તો? હું આ ગામનો જૂનો ગામ ધણી છું અને હજી મારી હાક વાગે છે. વાગતી હશે પણ હજી સુધી મેં સાંભળી નથી. તો આજ કાન ખોલીને સાંભળી લેજે કે હવે પછી વગર કારણે પાદરમાં પગ મૂકવાનો વિચાર કર્યો તો પરિણામ ભૂંડું આવશે. ધાક ધમકીથી લાખો કદી ડર્યો નથી. એટલું સાંભળી લે રત્ના, પ્રેમ પરાણે ન થાય. એ તો મન મળે તો મનખો સુધરે. બાકી આજ તો હું વીરાને કહેવા આવ્યો તો કે તમારી દીકરીની જિંદગી ધૂળ ધાડી કરનાર, ઘોડા દોડમાં કટાર ફેંકનાર બીજું કોઈ નહીં, રત્નો હતો. ઈ જાણ થાય પછી શું? વીરા વાગડિયાને મારા પર વિશ્વાસ વધુ છે લાખા. બાકી તું કોઈ બીજો વિચાર કરીને આવ્યો હોય તો ભૂલી જજે.
પારકા પાદરમાં આવીને ગામના ગામધણીને ધાકધમકી આપશો તો કોક દી તો કોક દેશો માથું ભાંગી જશે એમ ને? ગોરલ, પ્રેમના માર્ગ ઉપર ચાલનારા માથું હંમેશા હથેળીમાં લઈને ફરે છે. તો પછી તમારે હારે પનારા પાડવા. નકામાં રાંગમાં ઘોડા ને કેળમાં કટાર હોય પછી ક્યારે ધીંગાણું કરીને આવશે શું ખબર? અરે હજી તો હૈયાના હેતની ગાંઠો તો ગુથાઈ જવા દે, પછી બધું મૂકી દઈશું. તો મલક મેળા મારશે ગોરલનો ઘરવાળો બાયલો થઈ ગયો. એટલે શું અમને ધણી ધારવાનું નક્કી કરી લીધું છે? લાખા, અસ્ત્રી એકવાર જેના પર અંતર ઓળખો કરે એને અવતાર આખો અંતરના ઓરડામાં પૂરી રાખે. પછી ભલે ને પામવા કદાચ લાજ સમાજના બંધન તોડવા પડે, કાળજી કટારી ખાવી પડે તો એ પાછી ન પડે. તમારા જેવું જે પાત્ર પામશે એનો અવતાર ધન્ય થઈ જશે. વખાણ કરવા રહેવા દો, હવે હું જાઉં છું. અરે હજી તો આવીને ઊભા રહ્યા, ત્યાં જવાની ક્યાં વાત કરો છો? અરે લાખા અને ગોરલની પ્રીત તો આખા મલકમાં વખણાશે. હાથ મેલો, કોઈ જોઈ જશે. રૂડા નથી લાગતા. મને તો તમે બહુ જ રૂડા લાગો છો. હવે આ હાથ આખો જન્મારો નહીં છૂટે. એ ગોર કરી લેને થોડી આજ વાતલડી. छोड़ू होने छोड़ू जा 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 नहीं छोड़ू होने छोड़ू. છોડી દે ગોરી તારી શરમ, હવે રહેવાનું છે સંગે આખો જન્મ. ભૂલી ભૂલી જા ભવનો સંઘાત, હવે માથું નમાવીને જોડું છું હાથ. તો જા 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 હવે ઝટ રે જા 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 હવે ઝટ રે જા. નહીં જાવું ઓ નહીં જાવું, નહીં જાવું ના ના નહીં જાવું. માનતા નહોતા ને કેમ હવે માન્યા, અરે માનતા નહોતા ને કેમ હવે માન્યા. દીદી પારખા તારા રુધિયાના,
કાંડા તે કેરી ધર છે રે હો મને વાગી કટારી તારા પ્રેમની રે એમ એમ થાય તને જેમ જેમ થાય અરે એમ એમ થાય તને જેમ જેમ થાય અરે એમ એમ થાય તને જેમ જેમ થાય નહીં રત્ના નહીં, હજુ સુધી મારા કાનને વિશ્વાસ નથી પડતો કે મારી દીકરી ગોરલ આવું પગલું ભરે. આતા જુવાનીનું ઝેર એવું કાતિલ હોય છે કે માણસ સાન ભાન બધું ભૂલી જાય છે. આતા આમાં વાંક ગોરલનો નથી, વાંક છે એ ઓલા પરગામી લાખાનો, તેણે ગોરલનો જીવ બચાવ્યો હતો. અચ્છા, એટલે મારી ગોરલને ભોળવી એ એના જીવનો જુગાર ખેલી રહ્યો છે. રત્ના, તું એક વાત તો સારી રીતે જાણે છે ને કે વીરા આયરની નજરો જેની માથે મંડાય છે એનું જીવતરે ઝેર કરી નાખે છે. હવે રંગ જામશે. હે રામ, અરે મૂર્તિયા ગોતતા ગોતતા મારા ત્રણ જોડા ગહાઈ ગયા. અરે આ મારા ટાંગા ગળી ગયા. અરે આ સોણની કોથળા જેવી થઈ ગઈ. આ કેડિયું ઘૂંટણ સુધી આવી ગયું, પણ મને ક્યાંય મેળ ખાતો નથી. હવે આ ખાલી ખમ ઘર મને કડવા ધોડે છે, બાયડી વગરનું. કોઈએ ખરું કીધું છે કે ઘર વગરની બાયડી અને બાયડી વગરનો વર બે લગર વગર. બેટા બંબલી, થોડું પાણી લાવજો. તે પાણી જોઈતું હોય ને તો બોલો મારી માને. હે રામ, આ તમારા લગ્ન થાય નહીં ત્યાં લગ્ન તમારી માં આ ઘરમાં આવે નહીં. ગટકી, હા એ ગટકી, હા જરા હોકો લાવજો બેટા. હોકો જોતો હોય ને તો બોલાવ મારી માને. હે, અરે રે, પાણી માગું, પાઘડી માગું કે હોકો માગું, ગમે ઈ માગું, એક જ જવાબ કે બોલાવો મારી માને. રેવા દે ને લાખા. ભાભી, હવે તો તમારું જીવન ધન્ય થઈ જશે. જેદી ગોરલ દેરાણી થઈ તમારે આંગણે પગલા પાડશે. એ પહેલા તો પગે પાણી ઉતરી જશે. પારકાની દીકરીને પરણેતર બનાવતા પહેલા આ તારી ભાભીને વીરા વાઘડિયાના ઘરના 550 ફેરા ખાવા પડશે, સમજો? અરે તે 500 શું કામ? હું તો 1500 ધક્કા ખાઈશ. મારે ક્યાં 5-15 દીકરા પરણાવવા છે? ભગવાને મારી કુખે તો દીકરો ન દીધો, પણ દેવથી એ દોયલો એવો દેર દીધો છે. એ જ મારે મન તો જન્મારાની મૂડી છે. સોનલ, મારો કહેવાનો મતલબ તને લાગણીના પ્રવાહમાં ખેંચીને રડાવવાનો નહીં હતો. અરે ગાંડી, તું શું એમ સમજે છે કે લાખા માટે તને એકલીને જ હેત છે? અરે લાખાને તો હું મારા હૃદયથી વધારે પ્રેમ કરું છું. પણ ઊંડે ઊંડે મને એમ થયા કરે છે કે ક્યાં વીરા વાગડનું ખોરડું અને ક્યાં આપણ. અરે ભાગ્ય બળવાનું હોય તો રાજાની રાજકુંવરી પગે પડતી આવે. ભાભી, તમારી વાત 100% સાચી છે. ગોરલે સામેથી પ્રેમની કબૂલાત કરી છે, પછી આપણે શેનું પાછું પડવાનું? એ બધું પછી જોઈશું મારા ભાઈ. ચાલશો ને, મારા માટે નાવાનું પાણી કાઢ. હા હા, કાઢી આપું છું. બોલ, હવે મને ક્યારે મેળવે છે? અરે ભાભી, કાલે જ્યારે તમે આપણા ખેતરમાં મારું ભાતું લઈને આવશો ને ત્યારે તમારો નેનો ભેટો કરાવી દઈશ. પછી તમે મને કહેજો મારી પસંદગી કેવી છે. મને લાગે છે કે તું ગોરલની વાહે ગાંડો થઈ ગયો છે. અરે ભાભી, જો તમે જોશો ને તો તમે ગાંડા થઈ જશો ને કહેશો કે ભગવાન એને નવરાદીએ ઘડી હશે. હા ભાઈ, હા. અરે દીકરી, તારા માટે તો 18 ગામમાંથી એકથી એક ચડિયાતા આયરોના માંગા આવી રહ્યા છે, પણ મારું મન ક્યાંય માનતું નથી બેટા. અને એમાંય રત્ને આજે અવળી વાત કરી એટલે મારું કાળજું કંપી ઉઠ્યું.
બાપુ, તમારી દીકરી ઉપર વિશ્વાસ રાખો. તમે મને લાડકોડના મહેલમાં હથેળીના હિંડોળામાં બેસાડીને મોટી કરી છે ને, ખરી વાત બેટા. તો પછી તમારી આબરૂને ઓછપ લાગે એવું પગલું હું નહીં ભરું. એ હંધીએ વાત સાચી છે દીકરી, પણ બેટા હવે તું રહી રહીને આ ઘરમાં કેટલા દી રહીશ? એક દી તો મારે તને વશમી વિદાય આપવી જ પડશે ને બેટા. તમે પરાણે જ મને પરણાવવા માંગતા હો તો પછી પરાણે નહીં દીકરી. જેના ઘરમાં દીકરી જુવાન થાય તે દીથી એના બાપની ઊંઘ હરામ થઈ જાય છે, અને આવતા જતા 100 જણા દીકરીને વધતી જોઈ માંગા નાખે. હવે સૌને સાચા ખોટા જવાબ તો આપવા પડે ને બેટા. ખરી વાત છે બાપુ, પણ ઉપરવાળાએ જ્યાં લેખ લખ્યા હશે ત્યાં હથેવાળો થઈ જશે. તમારે મારી ચિંતા જરાય ન કરવી. અરે બેટા, મને તારી ચિંતા નથી. તું તો જે ઘરે જઈશ ત્યાં બેઉ ઘરની આબરૂને ઉજળી કરી બતાવીશ. મને તો ચિંતા છે મારા તાણી કાઢેલ 2 દીકરાઓની, કે એ લોકોનું શું થશે. અરે મુરતિયા મુરતિયા, અરે રે, જાતે જન્મારે મને મારી બાયડીએ દગો દીધો. મને એકલો મૂકીને પિયર વહી ગઈ, અને જાતા જાતા કહેતી ગઈ કે જ્યાં સુધી આ છોડીઓના લગ્ન નહીં કરો ત્યાં સુધી હું પિયરમાં જ રહીશ. હા, ક્યાં જાવું મારે? આ એની વગર મને ગોઠતું નથી. અરે ડગલે ને પગલે મને એની યાદ આવે છે. આ છોડીઓને કાંક કામ સીધું ને તે તરત કે બોલાવો મારી માને. આ છોડીઓના લગ્ન થાય નહીં અને ઈ મારા ઘરમાં આવે નહીં. હવે તો હું કંટાળી ગયો છું. મૂર્તિયા ગોતી ગોતીને થાક્યો. હવે તો જેવા મૂર્તિયા મળે નહીં એવા જ છોડીઓના લગ્ન કરી દઉં. ના ના, મૂર્તિયા હું ઝાડવે પાકે છે કે પાણો મારીને પાડી લઉં? અરે તમે કોણ છો? લે, મૂર્તિયો. પણ આ ક્યાંથી? ઝાડ ઉપરથી પડ્યો. ઝાડ ઉપરથી? કેમ? લે, હું પાકી ગયો છું. એટલે સીધી વાત છે. આ પાકેલું ફળ પણ ઝાડ પરથી પડી જાય. જો પોપટ ચાંચ મારે તો. એટલે તમને પોપટે ચાંચ મારી? ના, પોપટીએ. અરે માણસ જેવા માણસને પોપટીએ ચાંચ મારી? અરે હું માણસ નથી, તો? હું તો મૂર્તિયો છું. હવે હું કરશો? હવે બીજું શું થાય? પોપટીની ચાંચ ખાઈને નીચે પડ્યા પછી પાછું ઝાડ ઉપર ન ચોટાય. એટલે પેલા કન્યા ગોતીશ, પછી કન્યાના બાપને સસરો બનાવીશ, પછી હું એનો જમાઈ થઈને એને સંસારની જમાવટ કરીશ. છે તમારી નજરમાં કોઈ કન્યા? અરે એક નહીં, બબ્બે છે, બબ્બે. બે છે? બે છે? એલા બે છે, સાંભળત ને? બે. આ તુંય પાકી ગયો કેવા? હવે પોપટીની ચાંચ ખાઈને હેઠો પડ. તમે કોણ છો? મૂર્તિયો. આ હુંય પાકી ગયો તો, અને આ પોપટીએ ચાંચ મારી એટલે નીચે પડ્યો. ઓહો, એક નહીં બબ્બે મૂર્તિયા, બબ્બે. હા, અને પાછા ઝાડ પરથી પડ્યા પાણો માર્યા વગર. બોલો, ઈ કન્યા કોની છે? અરે મારી પોતાની જ. અરે હું કન્યાનો બાપ છું, બાપ. ઓહો, તો ભાગ્યશાળી છો. બીજી કન્યાના બાપ મૂર્તિયા ગોતી ગોતીને થાકે, ને તમારા જેવા સથરા માટે મૂર્તિયા ઝાડ પર પાકે. આજ સુધી વન પાક પોપૈયા થતા હતા, પણ તમને તો વન પાક મૂર્તિયા મળ્યા. તો બોલો, તમારી કન્યા માટે આ મૂર્તિયા પસંદ છે? પણ મારી એક શરત છે. હા, તમારી શરત છે? હા. અરે એક મોજડી હું પગમાં પહેરાવી પડશે. સતરો છે. હાશ, મૂર્તિયા તો મળ્યા. અરે પણ કન્યાઓના નામ તો કયો. એકનું નામ બંબલી ને એકનું નામ ગટકી. મોજડી પહેરો. આ મૂર્તિયાની લાઈમાં હું મોજડી પહેરવાનું ભૂલી જાઉં છું. હો, અરે મૂર્તિયાની લાઈમાં તમે તો મોજડી પહેરવાનું જ ભૂલી જાઓ છો. ઘણાય તો ચોયણી પહેરવાનું ભૂલી જાય છે. જો હવે શરત બોલો. પહેલી શરત ઈ કે મૂર્તિયા બેય સગા ભાઈ હોવા જોઈએ. હા, કે અમે છીએ જ એક માના. અને એક જ બાપના. અને મારી બીજી શરત ઈ
કે મોટી દીકરી મોટા હારે પરણાવીશ અને નાની દીકરી નાના હારે પરણાવીશ. ઈ વ્યવહારની વાત છે. વ્યવહારની વાત. હવે ઈ તમે નક્કી કરો કે હા. તમારામાંથી મોટું કોણ અને નાનું કોણ. થોબો ઈ નક્કી કરીને કહીએ. હા. કેમ મા બાપ ને પૂછવા જાવ છો? અરે ના રે ભાઈ ના, આબે તો વનપાક મુરતિયા, હા. એટલે અમે અમારા હાથે જ નક્કી કરી લેશું કે મોટું કોણ અને નાનું કોણ. શું કરશું? આમાં મૂંઝાવાની જરૂર નથી. આ ઓલી પેલી ભરપૂર ભમલી છે ને ઈ જ મોટી હશે. હા, અને પેલી ગગન ચુંબી ગટકી છે ને ઈ નાની હશે. પણ મૂંઝવણ ઈ છે કે આપણા બેમાં મોટા ભાઈ તમે છો જન્મજાત, હા. અને નાનો ભાઈ હું છું. એનું શું કરીએ? જો હા. સારું થાતું હોય ને હા? તો વ્યવહારમાં થોડું ખોટું બોલવામાં વાંધો નહીં. આ તો કહી દેજે હા. કે હું મોટો છું હા. અને હું કહીશ કે હું નાનો છું, એટલે આપણા બંનેની હરખી હરખી જોડ મળી જાય. પછી મોટા ભાઈ તમે કયો છો ને એટલે બોલી નાખું છું ખોટું બોલી નાખ, બોલી કે હું મોટો ભાઈ છું ને તમે નાના ભાઈ છો. ગગન ચુમ્મી ગટકી અને ભરપૂર બમણી. થઈ ગયું નક્કી. સસરાજી, અમારામાં હું મોટો ભાઈ છું અને આ નાનો ભાઈ છે. સોગન ખાઈને કહો. સોગન તમારે ખાવાના હોય, કન્યા તમારી છે. માલ તમારો છે. એમ. હા. તો જેને હું માનું છું એના સોગન ખાઈને કહું છું હા. કે મોટી દીકરી તમારામાંથી જે મોટું હશે હા. એને પરણાવીશ, નાનો હશે એની હારે નાની દીકરી પરણાવીશ. બોલો. હરી તો નહીં જાવ ને. અરે હું કોણ? ખાનદાન, કુળવાન, આબરૂદાર, જાજરમાન અને એક વચની. આકરા સોગન ખાધા છે. વાલો જીવ દે પણ વચન ભંગ ન થાય. બોલો, તમારું નામ શું? મારું નામ ભંભો વનપાક. અને તમારું? ઘટિયો વનપાક. તો ભંભા કુમાર, હા. ગટિયા કુમાર, મારે તમારા ઘડિયા લગન કરાવી નાખવા છે. પણ આટલી બધી ઉતાવળે? ઈ તમને નહીં સમજાય. હું બાયડી વગર રહી નથી એકતો. એમ હોય તો પછી પૈણી નાખવું જોઈએ પૈણી નાખવું આપણે. જોઈએ. વાલા કુમાર, હા, શું કયો છો ગટિયા કુમાર? હા ભંભા કુમાર, પૈણી નાખીએ. પૈણી નાખીએ. બસ તો હાલો મારી ભેગા. હઉ. આજ જ તમને પીઠિયું ચોળાવી દઉં. હાલો હાલો ગટિયા કુમાર, કુમાર, તમારા માટે ગગનચુંબી ગટકી અને તમારા માટે ભરપૂર બમણી. બબલી. તો ગાઈ નાખ. પરણી એટલી મીઠી લાડી, બાકી કડવી ઝેર રે. થોભો, થોભી જાઓ. મેં ખાધેલ સોગન પ્રમાણે મારી મોટી દીકરી મોટાને પરણાવીશ, નાની દીકરી નાનાને પરણાવીશ. લ્યો હવે હાલો ને રોવાનું બંધ કરો. દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરી તો પરણીને એને ઘરે જાય, સમજ્યા? લો હવે આપણે આપણો સંસાર સુખી કરીએ. આ તમારા વગર મને ક્યાંય ગમતું જ નહોતું. હું તો દુખી થઈ ગયો તો. આ નાના હારે નાની અને મોટા હારે મોટી પરણાવી દીધી. હું કોણ? ખાનદાન, કુળવાન, આબરૂદાર, જાજરમાન અને એક વચની.
બાપુ બાપુ એ બાપુ હે આ શું માંડ્યું છે માંડી વાળેલ? અરે તમારો ખર્ચો બચાવ્યો. આ અમે પરચો બતાવ્યો. ખર્ચો બચાવ્યો, પરચો બતાવ્યો. ઓહો આ છે શું બધું? હે? અરે પણ આ છોડીઓ કેરી છે એ તો કે. જેની હતી એની. પણ હવે અમારી વહુ છે. હે? અરે 4 મણ દાણા ભુવાને દોરો મંતરવાના દીધા છે. અને 8 મણ દાણા વજને જેની ઘોડી દેવાના દીધા છે. હા. એટલે 12 મણ દાણામાં તો બેય કન્યાઓ આપણી ઘેરે. હવે જટ આશીર્વાદ દ્યો. અરે હવે આશીર્વાદ દે કે નો દે? વહુ તો આવી ગઈ ને. હાલ આપણે ઓરડે. પૈણી એટલી મીઠી લાગે. અરે ભાઈઓ પણ પોખડા તો કરવા દો. નહીં નહીં ઈ હવારે હવારે. હા અત્યારે વહુઓ ભાનમાં નથી. સવારે કદાચ આવે તો આવે, એની ઈચ્છા. અરે અરે અરે, નપા વટો મારું નાક કપાવી નાખ્યું. હશે બાપુ, તમારી ચિંતા ટળી. હવે 2 ભાભીઓ આવી ગઈ એટલે હરખેથી મને શણગારીને વિદાય કરશે. રૂપાળા રૂપવાળી અલગારી ઓઢણી વઢી આમ ભર બપોરે ઉતાવળા કોને મળવા જાવ છો ગોરી? કાળા મૂઢાળા ને કાળજા કાળા હોય, જેની આંખોમાં 8 પોર ઝેર વરસે એવા તને તો મળવા હું નથી જાવી. ગોરલ ગુમાન મૂકી દે. રત્નો તો રત્નાકર સાગર છે. તારા 1000 ગુના માફ કરીને તને હૈયે ચાંપવા તૈયાર છે. સપના એવાના સેવા જોઈએ રત્ના કે ગાંગો તેલી ભોજ બનવાની વાત વિચારે. મલક તને કે ઈ પહેલા મારો મારક છોડી દે. તારો માર્ગ તો મારા ઘરના ઓરડા સુધી જ છે. તું ગમે ત્યાં ભટક, પણ એટલું યાદ રાખજે, એક દિવસ આ રત્નાનો પનારો તો પડવાનો જ છે. ભગવાને ભાગ્ય લગતી વખતે જો ભાંગ ખાધી હશે તો એવું થાય, પણ મને મારા ભાગ્ય પર ભરોસો છે. ને તું એ ખોટો ભૂલ ભૂલામણીમાં ભમવાનું મૂકી દે રત્ના. ગોરલ કોઈ રસ્તાનું રમકડું નથી કે તને માંગવાથી મળી જાય. વાહ, તારા મૂળ તો બહુ મોંઘા છે ગોરલ. પણ એના ભૂલ કે મારા બાપુએ અગર તારા બાપને દુકાળમાં આશરો ના આપ્યો હોત તો તમે ભિખારી બનીને ભમતા હોત. ઉપકાર કરનાર કદી જીભેથી કઈ નથી દેખાડતા. આગો હટી જા. માર્ગમાંથી હટી જાઉં છું, પણ મરડે તો તને જ સમાવી રાખી છે. હું સપના તો તારા જ જોઈશ, અને જ્યાં સુધી હું તને નહીં મેળવું ત્યાં સુધી ધાનમાં ધૂળ નાખીને ખાઈશ. બોલ, ક્યાં જાય છે? કાન હોય તો સાંભળી લે. મન માણ્યાને મળવા હવે થાય ઈ કરી લે. જા કાળો નાક, તારું ઝેર મારા પ્રેમને ડંખ નહીં મારી શકે. હા, કાળો નાક કયો છે ને, એની વેદના પણ ચીરવવા તૈયાર રહેજે, કારણ કે ઝેર ચડી ગયા પછી એને ઉતારવા માટે તો મારી પાસે જ આવવું પડશે ગોરલ. એના કરતા હું મોતને મીઠું કરીશ. હા. ઈ મોત પહેલા તો તારી કંચન વર્ણી કાયાને હું મારી કરવા આપ ધરતી એક કરી નાખીશ. આજે તારા જીવતરનો ફેસલો થવાનો છે ગોરલ. જો મારા ભાભીને તું પસંદ પડી તો હા, નહીં તો ના. હા ગોરલ, મારા ભાભી મારા માટે સર્વસ્વ છે. એના એક વેણ ઉપર હું આખું ઓવારી દઉં, એના એક ઈશારે હું મારા પ્રાણ પાથરી દઉં. તો તમારા કરતા હું તમારી ભાભીને જ મનાવી લઈશ, એટલે વાંધો જ નહીં આવે. લાખા, એ લાખા, ઘણું જીવ બેન મારી. બેર કેતો તો એનાથી રૂપાળી અને વખાણ કરતો તો એનાથી સવાઈ ગણી ગુણવાળી છે. અરે હજી ગુણની ખબર પડ્યા પહેલા વખાણ ન કરો ભાભી, નહીં તો વખાણી ખીચડી દાઢે વળગશે. અરે પુરુષના પારણામાંથી
અને સ્ત્રીના લખણ તો પગની પાનીએથી જ ઓળખાઈ જાય. લાખા, બસ કાયો ઠાકર કૃપા કરે અને આ વર્ષ સારું જાય તો તારા ને લાખાના ઢોલ વેલા વેલા વગડાવી દઉં. સારું સારું, હવે ભેષ ભાગોળે ને છાશ છાગોળે ત્યાં વખાણ ન કરો ભાભી, મને તો ભૂખ લાગી છે. હા હા, હાલ ગોરલ, તું એ બપોરા કરી લે. બેહો. હા ગોરલ, હા, મારા ભાભીના હાથના રોટલા તો ખાઈ જો, પછી તો તારે જ રોટલા ઘડીને ખવડાવવાના છે ને. અરે મારા કાંડામાં જ્યાં સુધી તાકાત છે ત્યાં સુધી હું મારી દેરાણીને તણખલું ભાંગીને બે નહીં કરવા દઉં. પાપડને પલકારે બેસાડીને રાખીશ. હા કેમ ગોરલ? તમ દિયર ભોજાઈની વાતમાં હું શું બોલું? લે. ભાભી, લો લો દિયરજી, તમે લો લ્યો. હા લ્યો. અને આ કાંદો. હરિ ઓમ, હરિ ઓમ. આરતીનું ટાણું થવા આવ્યું, મંદિરમાં ઝાલર રણક્યા, તોય હજુ સુધી ગોરલ નથી દેખાણી. નથી મંદિરે કે નથી ખેતરે. ન જાણે ક્યાં ગઈ હશે. કોઈએ ખરું જ કહ્યું છે કે દીકરી એટલે તો સાપનો ભારો. હરિ ઓમ, હરિ ઓમ. લેવા ગામનું પાદર આવી ગયું. કેતા હો તો આંગણા સુધી મૂકી જાઉં. આંગણે આવતા પહેલા હજી નેબાના પાણી મોલ ચડશે. પેલા બાપુ હારે વાત તો કરવી પડશે ને. અરે પેલા હૈયાથી હૈયાના હેતની ગાંઠી તો ગુથાઈ જવા દે, પછી બધું થઈ રહેશે. સારું, હવે છઠ પાછા વળો, નહીં તો કોઈ જોઈ જશે. અરે કોઈ જોઈ જશે તો શું થઈ જવાનું? હું તો તને પ્રેમ કરું છું, કોઈ ચોરી તો નથી કરતો. સારું સારું, આમ ઘેલા ન થાવ, મને મોડું થાય છે. મન તો થાય છે તને અહીંથી જ ભગાડીને લઈ જાઉં. ગોરલ એટલી સોંઘી નથી. તારા મૂલ તો મારા મન મોંઘા છે, પણ હવે એ તો કહેતી જા, કાલે ક્યારે મળશું? ભૂતનાથના મંદિરે ભર બપોરે જાઉં. ભૂતનાથના મંદિરે હર બપોરે. ઓમ નમઃ શિવાય, 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 શિવાય, ઓમ નમઃ 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 શિવાય. આવી ગઈ બેટા? હા બાપુ. તું ક્યાં ગઈ હતી એમ પૂછને હું તારી માથે શંકા કરવા નથી માંગતો, પરંતુ તું આજે ન તો ખેતરે ગઈ હતી કે બાપુ, તમારી આંખોમાં ગુસ્સાના બદલે શંકા દેખાય છે.
અરે એકવાર તમારા હૈયા પર હાથ મૂકીને કહી દો કે તમને તમારી દીકરી પર ભરોસો નથી. એકવાર મારો ચોટલો છાલી મારા ગાલે થપ્પડ મારીને પૂછો કે હું ક્યાં ગઈ હતી. પછી એનો જવાબ ના આપું તો ઝેર ખોટીને મને દઈ દો. તમારા હાથે હળાહળ ઝેર પીતાય મારા જીવને છટકોય નહીં લાગે. ના દીકરા ના. અરે બેટા, ઝેર પાઈને તને મારવી હોત તો આટલા લાડકોટથી તને મોટી કરત. અરે જન્મતા વેત મેં તને દૂધ પીતી કરી દીધી હોત. આ તો દીકરા આજે મારા મનમાં શંકા પેઠી કે બાપુ, શંકા પેઠી હોય તેનો કોઈ ઉપાય નથી. પણ એટલું યાદ રાખજો કે તમારી દીકરી કોઈ એવું આડું અવળું પગલું નહીં ભરે કે જેનાથી તમને તમારી પાઘડી ઉતારીને પંચને પગે લાગવું પડે. અરે બેટા, મને પંચની કે પંથકની કોઈની નથી પડી. બધાય મારા પગમાં પડે છે. પરંતુ બેટા, આ તો પ્રેમનું પરિણામ પ્રલયમાં ના આવે એટલા માટે તને ચેતવું છું. આટલા લાડકોટથી ઉછેરીને તને મોટી કરી છે તો વીરા વાગડિયાની પાઘડી માથે ક્યાંક આખો મલક થૂકે નહીં બેટા. નહીં નહીં બાપુ, એ પહેલા તમારું પ્રાણ જશે. મારી ચિતાને તમે આગ દેશો. ના દીકરા ના. બેટા, મારા મનમાં કેટલા ઓરતા છે એ તો હું જ જાણું છું. છતે દીકરા હોય હું ન દીકરા જેવો છું. મારે મન તો તું જ દીકરી છે કે તું જ દીકરો છે, જે ગણો તે. આ માયલાની મોઘેરી મૂડી તું જ છે મારા બેટા, તું જ છે. હા બેટા, દીકરી દીકરી. મારા બેનો સંસાર સુખી રાખજે મારી માડી, બીજું કાંઈ નથી જોઈતું. ભાભી, હા જીવતો રે બેટા. આજ મારું જમણું અંગ બહુ ફરકે છે. એ તો મનની માનીતુનો મેળાપ થવાનો હોય એટલે જમણું અંગ ફરકે, રાત દી નીંદર નું આવે, ઘણો ઘણો થાય દિયરજી. તમે કહો છો ને એ બધુંય બરાબર છે. એ મારી વાટ જોતી હશે. નહીં રત્ન નહીં, તું ખોટું બોલી રહ્યો છે. મારી ગોરલ તો ખેતરે ગઈ છે. ખેતરે ગઈ છે કે ભૂતનાથના મંદિરે ઓલા ભિખારીને ભેટવા ગઈ છે? નજરો નજર જોવું હોય તો ઉભા થાવ. મારા લોહીના આટલા પારખા ના લે. લોહી પર આટલો ભરોસો હોય તો મોડું ના કરો. આતા મોકો વયો જશે તો હું ખોટો પડીશ. અરે સાચા ખોટાના પારખા કરવા જતા ક્યાંક મારી આબરૂના રખવાડા કરવા હોય તો હાલો આતા. આજ તમને કાળિયા ઠાકરની આણ છે. હાલ ત્યારે. અંતરના ઓરડામાં એક જ ઓરતા જાગ્યા છે મારા માણીકર. તારા નામનું પાનેતર ઓઢીને તને જ પામું. ગોરલ, હવે તો આંખોની ઊંઘ ઉડી, અંતરના ધબકારા વધ્યા. વિયોગની એક એક પળ એક એક જુગ જેવડી લાગે છે. વિયોગ વિના પ્રેમની પરખ કેમ થાય પ્રીતમ? જેના ઉનાળાનો તાપ ન તપે તો ધરતીના ઉના આંગણે મેહુલિયાની મીઠી ટાળકની મોજ ન પડે, એમ વિયોગના વાયરા ન થાય તો મોંઘા મેળાપની મોજ ન આવે. હવે તો મોંઘા મેળાપ તેદી થશે જે દી તારે આંગણે લીલા તોરણ બંધાશે. હું વરરાજા થઈને ઘોડા પર બેસીને આવીશ. બોલ, તારા માટે કેવું પાનેતર લાવું? એવું પાનેતર કે જે ઓઢીને હું અમર થઈ જાઉં, તારી ને મારી પ્રીત અમર થઈ જાય. એમાં એવો રંગ હોય કે પણ હું તારા રંગે રંગાઈ ગયો છું. અરે કોઈ જઈને રંગારાને કહેશો કે એવા રંગે રંગી નાખે કે જે ઉડીને આંખે વળગે, કે જેમાં લાલ, પીળો, વાદળી